નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ છીએ ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન હેલો એરિનમાં sp3 CX બંધ ધરાવતા સંયોજનોની વાત. વર્ગીકરણમાં પહેલો મુદ્દો છે આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો એરિન સંયોજનો. સમજૂતી તમને આ રીતે આપેલી છે. આલ્કાઇલ હેલાઇડમાં આલ્કાઇલ સમૂહ R સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોય છે. તે સમાનધર્મી શ્રેણી બનાવે છે. સમાનધર્મી શ્રેણી આપણે ધોરણ 11માં જોઈ ગયા છીએ. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન એ સમાનધર્મી શ્રેણી. પણ અહીંયા આપણે હેલો આલ્કેનની સમાનધર્મી શ્રેણીની વાત કરવાની છે. તો હેલો આલ્કેનની સમાનધર્મી શ્રેણીનું સામાન્ય સૂત્ર છે CnH2n+1x થી આપણે એને દર્શાવીએ છીએ, જ્યાં સ્મોલ n છે એ કાર્બનની સંખ્યા છે. તેઓને હેલોજન પરમાણુ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તેની પ્રકૃતિના આધારે વધુ આગળ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં વર્ગીકૃત કરી શકાય છે. તો અહીંયા સામાન્ય સમજૂતી નીચે તમને આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો, હેલોજન ધરાવતો કાર્બન એ અન્ય એક આલ્કાઇલ સમૂહ સાથે જો જોડાયેલો હોય તો આપણે એને પ્રાથમિક પ્રકારનો હેલો આલ્કેન કહીએ છીએ. તો અહીંયા સમજૂતી એ જ આપણને આપેલી છે કે જો હેલોજન પરમાણુ આલ્કાઇલ હેલાઇડના પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હોય તો તમારે એક સામાન્ય સમજૂતી યાદ રાખવાની છે કે હેલોજન ધરાવતો કાર્બન અન્ય માત્ર એક આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે. એવી જ સમજૂતી હેલોજન ધરાવતો કાર્બન અન્ય બે આલ્કાઇલ સમૂહ એટલે અહીંયા R ડેશ અને R ડબલ ડેશ એ બંને આલ્કાઇલ સમૂહ છે એની સાથે જોડાયેલો છે તો એને દ્વિતીયક પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ કહીશું. અને એવી જ સમજૂતી અહીંયા આપણે યાદ રાખવાની છે કે હેલોજન ધરાવતો કાર્બન અન્ય ત્રણ આલ્કાઇલ સમૂહ R સિંગલ ડેશ, ડબલ ડેશ અને ટ્રિપલ ડેશ સાથે જોડાયેલો હોય તો એ તૃતીયક પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ છે અથવા તો હેલો આલ્કેન સંયોજન તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ સમજૂતી છે એ. ત્યારબાદ બી સમજૂતી આપણને આપેલી છે એલાઇલિક હેલાઇડ સંયોજનો. એલાઇલિક હેલાઇડમાં આપણને શું કીધું છે કે આ સંયોજનોમાં હેલોજન પરમાણુ કાર્બન કાર્બન દ્વિબંધ C ડબલ બોન્ડ Cની તરત પછીના sp3 એટલે આપણે એવું વિચાર કરવાનો છે કે હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકૃત છે અને એ કાર્બન અન્ય એવા કાર્બન સાથે જોડાયેલો છે કે જેમાં sp2 પ્રકારનું સંકરણ છે. એટલે આપણે એવું જોઈ શકીએ છીએ કે અહીંયા દ્વિબંધ આપણને દર્શાવેલો છે એટલે કે આ બંને કાર્બન એકબીજા સાથે દ્વિબંધથી જોડાયેલો છે અને ત્યાર પછીનો તરતનો કાર્બન જે નીચે દર્શાવેલો છે જેનું સંકરણ છે sp3 એની સાથે હેલોજન જોડાયેલો હોય તો એવા કાર્બનને આપણે એલાઇલિક કાર્બન કહીશું. તો ફરીવાર આપણે વિચારીએ કે હેલોજન ધરાવતો કાર્બન પોતે સિંગલ બંધવાળો છે પણ એ એવા કાર્બન સાથે જોડાયેલો છે કે જે દ્વિબંધ ધરાવે છે, એને આપણે કહીએ છીએ એલાઇલિક પ્રકારના હેલાઇડ. એવી જ સમજૂતી અહીંયા તમને આપેલી છે. આપણી પાસે સાયક્લોહેક્ઝિન છે તો સાયક્લોહેક્ઝિનમાં આ સિંગલ બંધવાળો જે કાર્બન છે એની સાથે હેલોજન છે પણ એનું સંકરણ sp3 છે પણ એ એવા કાર્બન સાથે જોડાયેલો છે કે જેનું સંકરણ sp2 પ્રકારનું છે. અહીંયા છે એલાઇલિક કાર્બન. ત્યાર પછી ઓપ્શન સી આપણને સમજાવ્યું છે બેન્ઝાઇલિક હેલાઇડ. આ સંયોજનોમાં હેલોજન પરમાણુ એરોમેટિક વલયની તરત પછીના sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય છે. તો એની સમજૂતી આપણને અહીંયા દર્શાવેલી છે કે અહીંયા હેલોજન પરમાણુ એવા કાર્બન સાથે જોડાયેલો છે કે જેનું સંકરણ sp3 છે પણ આ sp3 સંકરણ ધરાવતો કાર્બન બેન્ઝીન વલય સાથે જોડાયેલો છે. અહીંયા હેલોજન સીધો બેન્ઝીન સાથે ન જોડાતા સૌપ્રથમ એ CH2 સાથે જોડાય છે અને ત્યાર પછી એ CH2 ધરાવતો કાર્બન જેની પાસે બે હાઇડ્રોજન છે એ અન્ય બેન્ઝીન ચક્ર સાથે જોડાય છે. હવે આ જે બંને હાઇડ્રોજન છે જે તમને અહીંયા દેખાઈ રહ્યા છે એ બંને હાઇડ્રોજનને વારાફરતી આપણે દૂર કરી અને જો તમે અહીંયા આલ્કાઇલ સમૂહને જોડશો તો ત્યાં તમને દ્વિતીયક અને તૃતીયક પ્રકારના પણ હેલાઇડ સમૂહ જોવા મળે છે. તો અહીંયા તમને આપેલું છે કે ભાઈ R ડેશની જગ્યાએ તમે CH3 સમૂહ લઈ શકો છો, R ડબલ ડેશની જગ્યાએ હાઇડ્રોજન લઈ શકો છો અને R ડબલ ડેશની જગ્યાએ પણ CH3 લઈ શકો છો. તો આ રીતે જો તમે R ડેશની જગ્યાએ CH3 મૂકશો અને R ડબલ ડેશની જગ્યાએ H મૂકો તો તમને દ્વિતીયક પ્રકારનું બંધારણ મળશે. દ્વિતીયક પ્રકારનું તમને બેન્ઝાઇલિક હેલાઇડ મળે અને બંને જગ્યાએ જો તમે CH3 સમૂહ મૂકશો તો તમને તૃતીયક પ્રકારનો બેન્ઝાઇલિક હેલાઇડ પ્રાપ્ત થશે. ત્યારબાદ વર્ગીકરણનો પ્રકાર બીજો આપણને આપેલો છે કે જેમાં સમજાયું છે sp2 CX બંધ ધરાવતા સંયોજનો કે જેમાં હેલોજન એવા કાર્બન સાથે જોડાયેલો છે કે જે દ્વિબંધ ધરાવે છે.
તેના બે પ્રકાર આપણને આપેલા છે. એમાં પ્રથમ છે વિનાઇલિક હેલાઇડ સંયોજનો, જે એલાઇલિકમાં આપણે વ્યાખ્યા શીખી ગયા એના જેવું જ પણ થોડુંક અલગ છે. એલાઇલિકમાં આપણે sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે હેલોજન જોડી અને એ કાર્બન ડબલ બોન્ડ ધરાવતા એટલે કે sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાય છે. અહીંયા હેલોજન એવા કાર્બન સાથે જોડાયેલો હોય છે કે જેમનું સંકરણ sp2 છે. તો તમે જોઈ શકો છો X અહીંયા જોડાયેલો છે, અહીંયા કાર્બન દ્વિબંધ ધરાવતો છે. સેમ એવી જ રીતે સાયક્લોહેક્ઝિન આપણને આપેલું છે. હેલોજન એવા કાર્બન સાથે જોડાયેલો છે કે જેમાં દ્વિબંધ હાજર છે, એટલે બંને sp2 સંકૃત કાર્બન સાથે હેલોજન છે, જેને વિનાઇલિક હેલાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. અને ત્યારબાદ એરાઇલ હેલાઇડ અથવા તો હેલોએરિન સંયોજનો આપણને આપેલા છે. આ સંયોજનોમાં હેલોજન પરમાણુ સીધો બેન્ઝીન વલયના sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલા હોય છે. તો એના ઉદાહરણો તમને નીચે આપેલા છે. અહીંયા આપણને હેલોબેન્ઝીન આપેલું છે અને અહીંયા ટોલ્યુનવાળું એક્ઝામ્પલ છે. તો અહીંયા વિસ્થાપિત સમૂહ તરીકે તમે કોઈ પણ સમૂહને લગાડી શકો છો, પણ શરત એટલી છે કે અહીંયા હેલોજન ધરાવતો કાર્બન એ બેન્ઝીનના sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. તો અહીંયા આપણને સમજાવ્યું છે sp3 પ્રકારના સંકરણવાળું. સૌપ્રથમ આપણે જોઈએ એમાં 3 પ્રકાર આપણે જોયા. તો એમાં છે આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન, A, પછી B એલાઇલિક છે અને C બેન્ઝાઇલિક. આ sp3 સંકૃત છે. અને ત્યારબાદ sp2 પ્રકારના સંકરણમાં આપણે 2 પ્રકાર જોયા, વિનાઇલિક હેલાઇડ સંયોજનો અને બીજા છે એરાઇલ હેલાઇડ. આશા રાખું છું કે તમને આ સમજૂતી કામ લાગશે. આભાર. થેન્ક યુ વેરી મચ. આ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ.